કઈ છે ને કોડા જેવી ઘડીકમાં આવે નહીં ઘરેથી. નથી હરવે હરવે પગ મૂકે નથી ગારો કઈ ઘૂસી જાય એમ છે. હું આયા બેહી ગયા પાથરાની જેમ અને મને દિયાત મે બોલાવી. કામ હોય ને એટલે બોલાવી, બાકી તારું ડાસું તો મેં જોયું જ છે. હા તો ફટા હું કામ છે? જો આમાં સા નખાઈ ગયા બરાબર, તો વણ હું કપા વાવશું કે મગફળી? એક કામ કરો, હા જીરા હે ને 3 મિનિસ્ટરો બેઠા છે, એક તમારો મોટો ભાઈ, એક નાનો ભાઈ અને એક એની બાયડી. એને પૂછો જાવ. મેં તને પૂછ્યું, તું એને ક્યાં વસમાં લેસ તું? અને તને વાંધો છે કઈ અહીંયા બેઠા હે તો? એ વાંધો જ હોય ને, આયા તૂટી મારી છે બે જણા અને તૈયાર માથે તન કાર્યો કરવી છે બધાઈને. હવે મોટા ભાઈ થી બિચારા કઈ કામ થાય એમને, અને જેન કોઈ એની રીતે કામ કરે ને વહુ બધે ઘરના કામ કરે છે અને આપણે આયા ગધા મજૂરી કરી છે. તો ઈ તો કરવી પડે, આપણને ખેતીમાં ખબર પડે છે એટલે. હો તઈ તમે તો જાણે કૃષિ પ્રધાન રહ્યા તે ખબર પડે છે. એ ખબર બધાઈને પડે છે પણ કામ નથી કરવું. તને હેને આટલો બધો વાંધો શું હે મારા પરિવાર આયરે? તું આવી ને તેદું ને આમ નામ બાજેસ. એલા મને બીજો કાઈ વાંધો નથી, એને બધાઈને કામ કરવું પડે. હવે એક છે ને ઓલો તમારો મોટો 45 વર્ષનો, એને સોરે હેને ઓટલા ભાંગવાના બરોબર, અને રિયો ઓલો નનકડો રવીડો એને ભાઈબંધુ ભેગું રખડવાનું, અને એક ઓલી રહી સપર પગી ઊંધાઈડી એને લટિયાન પટિયાન ફોન. બસ આમ એ કાઈક હાવ આમ નો હોય તો મોટા સો કાઈક ઘરમાં કહેવાય. મોટો તો ઓલો છે, હું એનાથી નનકડો છું. પણ ઈ તમે અત્યારે મોટા જ કહેવાવ. હા ઘરનું બધું હું જ હેન્ડલિંગ કરું છું હા એમ બરાબર. આમ જો મોટા ભાઈને બિચારાને આગળ પાછળ કાઈ નમરે, હવે એના ભાગની જમીન તો આપણા ભાગમાં જ આવવાની છે. હે નનકડો એની રીતે કામ કરે જ છે, અને આ બધું હાલે હે ને એ હાલવા દ્યો, ખાઈ પીને આનંદ કરો, આપણે જે કામ કરવાનું એ કરો. એ મારે એવી વધારાની જમીન નહોતી જોતી બાપા. આ તમારી માને ને તમારા બાપા નો પગાણું નતર આ 45 વર્ષનો થોડોક થાય કે આને ડાયરે વરગાડી દેવાય પેલા. તું હવે દેખાડા કઈમાં મેં કીધું તને પૂછું કે આમાં શું વાવવું છે, મને ખબર નહોતી તું અહીં આવીને બધું મહાભારત ખોલીશ. એ હીરા મોતી વાવી દ્યો. હીરા મોતી વાવી દે. એક કામ કરો અને કા બધો ગાંજો વાવી દ્યો. તારે મને કેવું હોય ને કહી દેવાનું, બાકી મારા મોટા ભાઈને ઝીણકાને કોઈને કાઈ કહેવાની જરૂર નથી, સમજી લેજે. એક કામ કરો, એને હેને મારીયા માથે બેહારો, મારીયું મઢાવો. તારી અરે માથા કૂટ જ ન કે ઊભી ની થા. મને કઈ કેતી ની હવે તને કોઈ દી પૂછું જ નહીં, નીકળ જા. કેતી ની હું કઈ મારી જાનમાં આવ્યા છે કેતી ની એટલે? જાને બાપા જાને. વાતું કરો છો, આયા હાલ આવે છે, પરસેવાના રેગાડા ઉતરે છે. હા જા 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 હવા આવવા દે નીકળ. હું આવે છે દાડી બેઠી છું. આલે હું નીકળ્યા છો? જાને ને એક ધોકા ભેગી આઈને પાડી દઈશું. મારા હામું રાતું પીરું થાવું જ નહીં. તું જા હું ઓલા શેઠે આટો. હા મારતા આવો, ઈ જ કરજો, આટા જ મારજો. એ ક્યાં ગઈ? આ મારાણી ક્યાં ગઈ? બારી આઈ. આ કેમ કામ અધૂરા પડ્યા છે? માર બાન ફોન આવ્યો તો વાત કરતી હતી. એક કામ કર ને, તાર માને છે ને બોલાવી લે, એટલે તારે ફોન કરવો નહીં. માં દીકરીને હમી બેહીને નવકી વાતો જ કરવી. તો ઈ તો કરવું પડે ને. અને કામ કરવા વાળી તું સૌ કોને કીધું તમે કામ કરો છો એમ? તી કોણ કરે છે કામ? બાનું કરીને વયા જાશો વાડીએ. આ બધું હું કરું છું, હતર કામ મારે હોય છે. આ બાટલું મૂકી વઈ ગયા એમાં તો કે માને ફોન કરે, હું તમારી માં વિશે કઈ બોલું છું? તો હું કામ બાકી રાખું છું? કાઈ નથી રાખતા, મજાના અડધું મૂકીને વયા, કાલે વાસણ મૂકીને વયા કે તો હું બોલી? અરે મારે હતર કામ હોય, વ્યવહારિક કામ હોય. હાલ તો તારા જેઠનો ફોન આવે. તમારે જ હતર કામ હોય, અમારે કઈ હોતું જ નથી કામ. આમ જો 25 વર્ષથી ઢહડું છું અને આપણા બાની હાજરી આઈ નહોતી બરોબર, એટલે હવે કામ તારે ઢહડવાનું. આ તો કરી જ છે, નથી કરતા એમ નહીં. 25 વર્ષથી 25 જ્યારે તે એકને એક વસ્તુ બોલે તો હું એ 3 વર્ષથી આવી છું, બધું કામ કરું છું, રોટલાય હું કરું છું. આ તો કામમાં ધ્યાન દે અને ખાવું હોય તો કરવાય પડે, એવી સંભળાવવાની જરૂર નથી. તે બેહી જાવ ગોઠણિયા વાળી. આ તો બે હું નહીં, બધાય બેહી જાય છે. આ તો બોલવાની જરૂર નથી. બોલે હે તો ખરી જ. કા તમે માર હાઉ થાવ છો? અરે હાઉ ઠેકાણે જ સાવ. આટલું ન બોલવાનું હોય. આટલું હું હજી વધારે બોલીશ. અને હાલો માંડો હાવેણા લ્યો. હવે તો નથી જ કરું. કરવું હોય તો કરો નહીતર કાઈ નહીં. ઓકે ટાણું થયું ને, હવે રાંધી છે ને હું જાઉં છું તમાર દેર આગળ. આથી જાને દેર પાસે જા, દેરના બા પાસે જા. કઈ બાર દેરથી કઈ ફાટી નથી પડતી કઈ. જા નીકળ આઈ. નથી જાવું હવે. તો બેઠી રહે સાનું મુની. આમ બધું કર્યા રાખું, માર કેવું તો પડશે. જ્યારે તે ડબ કર્યા રાખે. હવે હે
મારી ફોફિંડા જેવી હમીન હમી લવ દાદો પોર હારો થયો છે ઘડીક બેહવું છે તમાર ભાભીને ને સમજાવી દેજો અલા પણ હું છે હું ડાયરેક્ટ ચાલુ થઈ ગઈ છો જ્યારે તે પૈસા રાખે અત્યારે હું એની બાજીને જાવી કેની આરે ભાભી આરે કામ નથી કરતી ને તારી માં એને વાતો કરે ને માં હમારી જેમ આવે એમ બોલ્યા રાખે છે અલા પણ કઈ બાજવાનું ન હોય તમારે તો 24 કલાક ઘરમાં ભેગું રહેવું અને નકરું બાજ જ કરીને રાખવું એમ નહીં મારી માં એને કઈ કહેવા આવે છે જ્યારે અત્યારે મારી માને લે છે વચમાં હા પણ તમે બહુ કરી હો વાક કેનો એનો હતો હા એનો હતો વાગ તો તારે બોલી લેવાય ને તારે હું કામ મૂંગું રહેવું જોઈએ તો તમને શું લાગે હું ઓછી ઉતરું એમ સાવ ઈ તો ભૂલાઈ ગયું કા તો તેનો વારો નહીં આવવા દીધો હોય વારો ક્યાંથી આવવા દો ઈ બોલે એને ડબલ હું શબ્દ બોલી દેતી હતી બોલી જ લેવાનું આપણે કાંઈ એનું સહન કરવાનું થતું જ નથી અને આજ તો હે ને મારા મોટા ને કેવું છે કે તારી બાયડીને સમજાય મારી બાયડી અરે બાજવા આવે છે સમજાવી લેજો નકર હે ને મારા જેવી કોઈ હવે છે નહીં જો હવે બડબડ કરશે ને તો એની બત્રીસી કાઢી નાખીશું થોડીક ધીમી પડ થોડીક ટાઢી થા જાજુ હે ને આપણે હાથ પગનો ઉપયોગ નહીં કરવાનો બરાબર બોલવાનું ખાલી તારે હો બોલવાનું 10 શબ્દ બોલી જાય તમને શું ખબર અને બધાની સામે હારી રહ્યા ને ગામની પંચાયતો કરે છે આવી એટલે કે કામ નથી કરતી કામ ના હવે તો કઈ કરવું જ નથી આપણા બેનું જ કરવું છે કામ બસ મોટો ભાઈ આનો કઈ નિર્ણય ન કરે ને તો આપણે નોખું રહેવા વઈ જાવ ઉપાધિ કરતી ને તું કાઈ હા બસ ભાઈને સમજાઈ લે તો ભાઈના સર મે હું કઈ નથી બોલતી નકર હે ને એને ઘરમાં નો ટકવા દો હું એવી છું હા આપણે મોટા ભાઈની શરમ જ આદી આવે ઉપાધિ કેરમાં કઈ બધું થઈ જાય કઈ વાંધો ને હવે હે ને ભાઈ આવે ને એટલે કહી દેજો બસ એ હા બાપા હા મને ખબર છે આમાંથી બે ત્રણ કેરી તોડતી જાય ને મારે હે ને કેરીનો રસ પીવો છે કાચી કેરીનો કેમ હા હાલો જ્યુસ બનાવી દઈશ રસ નો હોય જ્યુસ હોય આહા ઈ મને ભૂલાઈ ગયો હારું હાલો જાઓ તમે એમ કરતો ક્યાં ગયા તા ગામમાં ગયો તો તમે બસ મોટા ભાઈ ગામમાં જ ધ્યાન દ્યો તમારા ઘરે તો ધ્યાન દેવું નથી ઘરે શું કોઈ જીસીબી લઈને પાડવા આવ્યું તું તે ઘરે ધ્યાન દઉં મને એવું લાગે છે તમે ગામમાં જેટલી વાર ધ્યાન દેવો ને એટલી વારમાં મારું ઘર વિખાઈ જાય કેમ વિખાઈ જાય કઈક માંડીને વાત કર ને સીધા તું માંડો દેખાડા કરવા પણ મોટા ભાઈ કાંઈક તમારી બાયડીને સમજાવો ને તો સારી વાત છે હો શું વળી તારી ભાભી હડકવા ઉપડે એને મને ઈ નથી સમજાતું કેમ એને હડકવા ઉપડે છે કૂતરું કઈડી ગયું તું લગન થયા ત્યારે ઈ મારે હાહરાટ પૂછવું જોઈએ છે મારે મોટા ભાઈ જ્યારે હોય ને ત્યારે તમારી બાયડી મારી બાયડી આઈને જ બાજતી હોય એને કે આખું ગામ પડ્યું હોય બીજે ગમ્યા બાજી આઈને કઈ ગામમાં બાજે તેના બાપ ટાંગાય ભાંગી નાખે ઈ તો અહીંયા ઘરે પોસું ધારે ને એટલે કે હું તમને ઈ જ કહું છું તમે કઈ હે ને કડક થાવ મારે હે ને હવે કાંઈક આનો રસ્તો તો કાઢવો જોઈએ આને હે ને થોડીક માથા ભારે થતી જાય મગજ ગયો ને તેને ટાંગા ભાંગી નાખવાનો છો દિવસે એનો ઉપાડો વધતો જાય છે મોટા ભાઈ તું આમ નામ હાલ્યું ને તો હું ઘર મૂકીને રહ્યો જાય મને કહેતા નહીં તારે ક્યાંય ન જાવું ઘર મૂકીને જ જાવું ઘર તો મૂકશે તારી ભાભી હું જાઉં છું હમણાં ઘરે જોઈ લઉં હા બસ હા અને વહુને કહી દેવાનું તમારે હે ને થોડું ધીરું રહેવાનું હા હા એને કહી દઈશ હું કહેતો જોય મારી રીતે હા કઈ વાંધો નહીં ભાભી ક્યાં ગયા હા હાજર જ છે બોલો એ ખાવાનું કરી નાખ્યું છે મારા મજૂર ઊભા છે વાઈટ જોઈ આ હોટલ છે હે તે જટલાવો કરો છો તે એમ કેમ કયો છો હોટલ છે એટલે આયવા એવા કરાણા સીધા જટ ખાવાનું લાવો એ તમારી પાસે ખાવાનું માંગ્યું છે કઈ તમારું માથું નથી માંગ્યું એ માસુ માઈક તો દવાઈ નહીં ઈ તારો વેમ છે મનનો અને વાડે જાવ છો કે મારા હાટુ વાડે જાવ છે તે અમે કેની આરું કામ કરીશી ખાવા તો તરત જોઈશી એ તમારે બધાઈને જોઈશે કે મારે એકને નથી જોતું પૈસા જોતા તો ભાઈ પૈસા નથી લાવો ને કા એ તો માગે બધુંય માગે એ કામ તો કઈ કરો તી ખાઈ પીને હુઈ રહેવું છે મારે કાઈ સાંભળવાનું નથી વા દાડિયા વાઈટ જોઈને ઊભા છે તમારે ખાવાનું દેવું છે નથી થયું જો રસ્તો પડ્યો હાલવા જ મનો મે એક ગધેડી પકડી છે હે એ મારે નથી ખાવું હું ભલે ભૂખે મરી જાઉં આજ તમે જો તમને રાડે નો લમાડું ને તો હું સૂર્યો નહીં હવે જાને તારા મોઢારા હું તારી માં પાયલી તમને બધાને ટીટોળે રમાડું એ ભાઈ આમ કઈ બાજુ જાવ છો એ ઘરે જાવ છું ઘરે જતા નહીં આવે કા હું છું ઘરે હું જાવ છું ઘરે ખાવા નવું કળસવા એ ખાવા જતા નહીં નકર ગાયનું ખાઈছো કાઈ નથી ન્યા કા ઘરે કોણ ગાયું દેવો ઓલું છે એ ઓલા વિપલાની બાયડી હા તમે કીધું હું ઈ તો કે ભાઈ હું હાચું કહું છું હો આજ તમે જાતા ને નકર નો થવાની થાય હો
હું ઘીરે ખાવા ગયો ને મને કે તમે ગામના ઓટલા તોડતા લાટો છો. ના ના મારી ઘરવાળી વહી ગઈ એટલે હું એવા મેળા મારવાના. એટલે આપણે બે હું વધારા ના થાય. હું ઈ જ કહું છું. મારી બને એટલું હું કામ કરું છું. જો ભાઈ તમારા ઘરના તો ગુજરી ગયા અને હું રહ્યો વાંઢો. હવે ઓલા બે પૈણી ગયા. ઈ સાનું મુના ખાઈ લે આપણે શું કરવાનું? પણ એકવાર મેં સાનું મુનું રવિને ના આ વિપુલને મેં કીધું તો લા ક્યાંક મારું ગોઠવો પણ કાઈ વિચાર આવતો જ નથી. એ તમારું તો ઠીક છે મારે હું સમજવું સૂર્યા તે મને ભલે બીવરાઈ દીધો પણ હું રહ્યો મોટો મારી કાક હોવ છે ને મર્યાદા રાખશે મને ઘરે તો જવા દે. એ ભાઈ કાઈ વાંધો નહીં જાઓ તમ તારે જાઓ. તમારી માં કોઈના બાપનું નથી રાખે. આખો દીનો કંટાળી ગયો આખો દીનો. આ રીપલાની બાયડીને બોલવા દે કેટલી વાર છે. હવે નાથિયા તારામાં તાકાત આવી મને એવું લાગે છે. હવે વિપલાની બાયડી છે અને આ નાથિયો છે. હવે આ ઘીરે જવા દે. હવે એને ખબર પડશે કે સિંહ આયલો હવે. આવો આવો વાડીનો આ હું ડિસ્કો કરતો આવ્યો. ડિસ્કો કરતો મરી લાગે મરી ગયો. એય આયા હું ખપ ખપ કરતા ધોઈડ આવો છો અને અરરરરર એ બેવડા ડોહા એમ નહીં આ ઓલો સૂર્યો આયા ખાવાનું માંગવા આવે ત્યારે તમે ને ગુંડા મોયા કાઢો તમારા બાપનું છે આયા. એ આ મારા બાપનું છે ધોઈડ આવો છો ખપ ખપ કરતા આયા હું ધર્મશાળા છે. એમ નહીં તમારા બાપના ઘરેથી લઈ આવ્યા છો. મુંગો રે બેવડા આ તમારા ઘરવાળાનો ભાઈ છે એટલે જવા દઉં છું નતર પાવડા ભાગીને પાડી દઈશ. અરે હું કઈ સાનું ઊનો હમતો નથી. તું મારા ભાઈ વિપલાની બાયડી છો ને એટલે સાનું ઊનો સહન કરું છું અને નકરી લબલબાટી એટલે તું તારા મનમાં રવિને ટંડન સમજે એમ નહીં તું હું તારા મનમાં જોની લીવર સમજાશે. હું મારા મનમાં તો હું સલમાન ખાન સમજુ છું. આ તારે ક્યાં પંચાયત કરવાની છે? અને આમ સાને હાથ છટા રાખ આને કોક સમજાઈ ગયો. આ લાંબા તમે કીધી જો મારો મગજ ઘડીક નો છે. આયા પી પી ધોઈડ આવો તમાચા કરસ હે આયા ચકલી ચોરો છે. તું ડોળા તમે ફાડો માં હું મારી મર્યાદા મારું ને ત્યાં લગે સાનો છું. તે મુઈ મારી મર્યાદામાં છું ને ત્યાં સુધી હારી છું સમજી લેજે ડોહા. ઘરે ખમો ઘડીક તમે ખમો હમણાં ઘરે ખમો ઉભા રહ્યો. હવે બોલો આ મારે હે ને આનું કઈ કરવું તો જોહે પાવડો રાખવા દે પાહે આ ગમે તે દી ઓચિંતાનું ઘા કરી લે એવો છે. અરે હું ભાલાતી નથી બીતો તમારા પાવડાથી હું બીવું. એ જલ્દી જા ઓલી બારીમાં ઘરે જા આજી. એમને તમારો પાવડાનું આવે એવું મારી પાસે. તારું કારું ડાચું લઈને વેતીનો થાને આઈથી આયા બધાય પાંચ જણા આ બધાય બેઠા ઈ બધાય સાંભળે છે તે તો ભૂંડા લગાડ્યા ભૂંડા બેવડા. એ હું બેવડો છું. હું તમારી પાસેથી ક્યાં પૈસા માંગવા આવ્યો? હું મારા ભાઈ વિપલા પાસે લઉં. મારા ભાઈ સૂર્યા પાસેથી 20 રૂપિયા લઉં. તમારી પાસે માંગવા આવ્યો. આ તો ઓલી બાયડી મરી ગઈ ને એટલે હારું થયું નતર બાયડી ના તો ભૂંડા હાલ હતા. એ ઈ તમારી જેવી નથી. હતી ખરી પણ મને બહુ હાસવતી હતી. આ તો મારા કરમ એટલા ફૂટ્યા તે ઈ સ્વર્ગમાં અને હું નરકમાં રહી ગયો. આથી તું નરકની ખાણમાં જ છો મોહણિયા ડોહા. એ હું તમને નો પૂગું. મને આમથી કોઈ નથી પૂગ્યું વેતીનો થાને તર જે વેતીનો ખાવું છે. સાંભળી લ્યો છેલ્લે કેટલો લઉં. હમણાં મારા ભાઈને વિપલાને વાત કરું ને એટલી જ છે. જો તમારા ગાબા નો કાઢ નાખે તો થઈ રહ્યું ને. આથી જાને વિપલાને કે વિપલાના બાપાને કે વેતીનો થાને દોઢ ટાંગારો નહીં તો થોયરી ના જ આવે છે મારા હારા એક પછી એક ખાવા દ્યો. વારી સાયકલ પંચરમાં પડી છે મરી ગયા ને અત્યારે જેની હાવ ગુજરી ગઈ. એ વિપલા ઉભા રહી.
કેમ આ બધું આ લખ લખે છે? આ લખ લખે જ ને હવે લખ લખે જ ને એ ઈ તારી બાયડી ના હિસાબે ઘરે રહે ને ઘરે અલા ખાવા નો દે ના મારી બાયડી વઈ ગઈ એટલે અત્યાચાર કરે એટલો બધો એ તો બધું તેલ લેવા ગયા, સાલું કેદી કર્યું? હાર દિને ચાલુ કર્યો તો આજથી હા હા કોઈના પ્રેમમાં પડ્યા નથી ને કે દગો કર્યો નથી ને ભાગી ગયા એવું નથી ને કાંઈ? એવું કઈ નહીં એમને તો આ તારી ઘરવાળી અત્યાચાર કરે છે હાથ ખડી જશે. અત્યાચારમાં આ ખડી જશે. હું તને શું કહું શું મને તમે પેલા માંડીને વાત કરો. આપણે કેટલા ભાઈ હે આપણે 4 ભાઈ. 4 ભાઈ ને હા એમાં 3 છે ને હા 3 હા એ ભલે સમજો અખંડ રે તમે અને હું ભલે ખંડિત થઈ જાઉં આ કોનો વેડો કરવો છે મારે એ તમારે નથી કરો, એ ગામના કરી નાખશે. એમ નહીં વિપલા હા મારા આધારમાં આધાર કોનો મારો એ તારો ને બે નનકાનો હા એ નનકાની બાયડી કઈ કામ કરે નહીં અને તારી બાયડી કામ મારું કરે નહીં નો લુગડા ધોવે હા મારે કરવું હું વિપલા હું બેઠો છો તમે ચિંતા કર. ગંધાય છે બહુ. પેલી ધારનો દાયબો લાગે છે ક્યાંક. હે આ તમે કોઈ દી પીતા નથી ને આ તમારે ક્યાં પીવાની જરૂર? આટલું બધી તકલીફ હતી મને કહેવાય ને આ સીધે હંડે ક્યાં જવાની જરૂર હતી? હવે તું વતન મને માર મારવાની વાત નથી એમ. જો મોટો ભાઈ ના 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 હું બેઠો છું, તમારો ભાઈ જીવે છે. મારી બાયડીએ ઠપકો દીધો. એ સબકો દીધો એટલે વિપલા તો બરોબર હતું હા હા આ એલી બાજુ આ બાજુ સાટા નો ઉડવા જોઈએ. આ તો હું ઘીરે ગયો ને એવો જ મને ઉપાડી લીધો છે ને જીસીબી થી ઉપાડ્યો કે? ના ના તો? એ સીધો પાવડો લીધો પાવડો હા મને કે વ્યાજ આવને બેવડાવ હું તને હું બેવડો લાગુ છું વિપલા એ તો પી એમને બેવડો લાગુ છું ના ના બેવડો નથી આ તમે થોડા કતારે બસ બસ જાજા ઉકારા નો કરો, તમને છે ઝાડાની તકલીફ, આમાં ધંધે લાગી જાવ સમજ્યા? હા જો મારી ઘરવાળીને હું સમજાવી દઉં છું, હમણાં ઘરે જાવ ને એટલે એનો વારો કાઢ, પણ આજ પછી દારૂ નો પીતા. નો પીવ અને હવે સારી રીતે સમજાવી છે કા ઈ ઘરમાં રહે અને કા હું રહું તમે રહો ઈ ઘરની બહાર જાય, મારો ભાઈ થોડો જાય. એમને તું વસન દેજે મને અરે વસન વધાવા બધુંય દઈ દઉં તને. વાહ મારા ભાઈ વાહ એય! આ બહાર નીકળ. હા નીકળી બાર બોલો હવે. આ શું ઘરને ગધેડે ચડાવ્યું છે તે? એ મેં ગધેડે ન ચડાવ્યું, તમારા ઘરના જેટલા છે ને એટલે બધાય ગધેડા જેવા જ છે. તુંય ગધેડા જેવી જ છો. ના ના અમુક દારૂ પીવા માંડ્યા, અમુક કે મેં દવા પી જાય. હે તારે મારા પરિવાર ઉપર આવો અત્યાચાર કરવાનો છે એમ? એ ઈ એના લખણે દારૂ પીસે ને એના લખણે દવા પીસે. નાના અહીંયા ધોઈડા આવે છે ટાણે ને કટાણે ખપ ખપ કરતા. એના બાપનું ઘર છે. આપનું ઘર હોય તો ટાણે આવાય કટાણે ન આવાય. અરે ગમે તઈ આવે, તારે ઊંચા અવાજે વાત નથી કરવાની. મારા ભાઈઓને કાઈ કીધું ને તો નકામું થાય હો. તમારા ભાઈને તો આઈ જાય કઈન કાલે કઈસ તમને પોહાય છે. મારા ભાઈઓને ઘરમાં કોઈ કાઈ કીએ મને પોહાણે નથી. હાલે તું આથી નીકળ. અરે નીકળે છે ની મુરિયા વઈ ગયા ઊંડા. અને જો તમારે નોટ જોતી હોય ને તો જેમ મને તેડવા આવ્યા હતા ને એમ મૂકવા આવો અને મારા બાપના હાથમાં હોપી જાવ. હાલે તારા બાપના હાથમાં હોપી દો. હાલ હાલ મોરખા. ઉભા રહ્યો શાંતિ રાખો. શાંતિ નહીં રે. મારી એક વાત સાંભળો. તો તમે ભલા મને મારા બાપની ઘરે મૂકવા આવો. હા પણ જો ઊંચા અવાજે બોલતા નહીં. કા કેમ મેં તમને કીધું ને ઊંચા અવાજે ને બોલવાનું નહીં. કેમ હુકામ નો બોલો તારા બાપાની ઘરે ઊંચા અવાજે? હું તમને હજે કહી દઉં છું કે ન્યા જઈને તમે બાતતા નહીં. કા કેમ નો બાજો? અરે ઈ મારા બાપનું ઘર છે. એ હા વામ નો હોય ઢોરની જેમ આટલું બધું શું લેવા મારો છો? યા તારા બાપનું ઘર છે તો આયા શું કુરુક્ષેત્રનું મેદાન છે? હે હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો, હું છું હેતલ દેસાણી. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારી સ્ટાર વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.